નમસ્કાર મિત્રો, આજના દિન વિશેષમાં જાણીશું મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા વિશે। વર્ષ 1863માં આજના દિવસે સયાજીરાવ ત્રીજાનો જન્મ નાસિક જિલ્લાના કવલાના ગામમાં મરાઠા પરિવારમાં થયો હતો। સયાજીરાવનું જન્મ સમયનું નામ ગોપાલરાવ ગાયકવાડ હતું। પદભ્રષ્ટ કરેલા મલ્હારરાવ ગાયકવાડ અપુત્ર હોવાથી હિન્દની બ્રિટિશ સરકારે સદગત મહારાજ ખંડેવરાવની વિધવા મહારાણી જમનાબાઈને દત્તક પુત્ર અને ગાદી વારસ નીમવા પરવાનગી આપી। વારસ માટેની શોધના અંતે કાશીરાવ ગાયકવાડના પુત્ર ગોપાલરાવની દત્તક પુત્ર અને ગાદી વારસ તરીકે પસંદગી કરવામાં આવી અને તેમને સયાજીરાવ ત્રીજા નામ આપી તેમને ગાદીએ બેસાડવામાં આવ્યા। ઈસવીસન 1877માં વાઇસરોય લોર્ડ લીટને દિલ્હીમાં યોજાયેલા ભવ્ય શાહી દરબારમાં હાજરી આપી, જ્યાં તેમને ફરજંદે ખાસ ઈ દૌલત ઇંગ્લિશિયા એટલે કે ધ મોસ્ટ ફેવર્ડ સન ઓફ ધ ઇંગ્લિશ એમ્પાયર ખિતાબ મળ્યો। સૌરાષ્ટ્રમાં અમરેલી અને તેની નજીકમાં 9 ગામોમાં રમેશચંદ્ર દત્તની મદદથી પ્રયોગાત્મક રીતે 7 થી 14 વર્ષના બાળકો માટે 16 માર્ચ 1893ના રોજથી પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત દાખલ કર્યું। સયાજીરાવે શારીરિક શિક્ષણ વર્ષ 1936થી ફરજિયાત બનાવ્યું। 1936માં સયાજીરાવે યુનિવર્સિટી સ્થાપવા 10 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવીને અલગ મૂક્યાની જાહેરાત કરી, પરંતુ યુનિવર્સિટી તેમની હયાતીમાં ન સ્થપાતા છેક ઈસવીસન 1950માં સ્થપાઈ, જે હાલમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એટલે કે MSU તરીકે જાણીતી છે। ઈસવીસન 1910માં રાજ્ય ગ્રંથાલય ખાતું સ્થાપીને સેન્ટ્રલ લાઇબ્રેરીની સ્થાપના કરી। રાજ્યના કર્મચારી વહીવટી કાર્યમાં શુદ્ધ ગુજરાતી ભાષાનો અને પારિભાષિક શબ્દોનો અર્થ સહિત ઉપયોગ કરી તેઓ આગ્રહ સયાજીરાવનો હોવાથી તેમણે શ્રી સયાજી શાસન શબ્દ કલ્પતરુ નામનો શબ્દકોશ તૈયાર કરાવ્યો હતો। સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ઈસવીસન 1890માં વડોદરા ખાતે 700 એકર જેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલા લક્ષ્મી વિલાસ મહેલનું નિર્માણ કાર્ય કરાવ્યું હતું। આ રાજમહેલ ગુજરાતનો સૌથી મોટો મહેલ મનાય છે।